ચોમાસામાં નિરોગી અને સ્વસ્થ રહેવા માટે આ 4 સૂચનોનું પાલન જરૂર કરીએ. શાકભાજી જો ખાવા હોય તો કારેલા, કંટોલા, પરવર, તુરિયા, ગલકા આ 5 શાકભાજીને ભોજનમાં સ્થાન જરૂર આપીએ. ફ્લાવર અને કોબી ભૂલથી પણ ચોમાસામાં ખાવા જોઈએ નહીં. કઠોળ ખાવા હોય તો મગ, મસૂર, કળથી અને મઠ આ 4 પ્રકારના કઠોળ ચોમાસામાં જરૂર ખાઓ. વાલ, વટાણા, ચોળા, રાજમા આ બધા કઠોળો ચોમાસામાં ખાવા જોઈએ નહીં. અનાજ જો ખાવું હોય તો ચોમાસા દરમિયાન જુવાર છે, ચણાના લોટની વાનગી છે, ચોમાસામાં જરૂર ખાવાનું રાખો. ચોમાસા દરમિયાન ઘઉં અને બાજરી ઓછા ખાશો તો નિરોગી અને સ્વસ્થ રહેશો. મસાલા જો ખાવા હોય તો કાળા મરી છે, અજમો છે, સૂંઠ છે, બાદિયા છે, લવિંગ છે આ બધા મસાલા વધારે ખાવાનું રાખો મરચાની કમ્પેરિઝનમાં. કારણ કે આ તમામ મસાલા છે એ વાયુ અને કફ સંબંધિત સમસ્યાઓથી બચાવે છે ને ચોમાસા દરમિયાન. તો ચોમાસાના આ 4 સૂચનોનું જો આપણે પાલન કરીશું તો ચોમાસા દરમિયાન આવતી બીમારીથી આપણે બધા બચી શકીશું.